નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દેવ્યાની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12નું પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે અભ્યાસ કરીશું. ભારતીય સંસ્કૃતિ. તો સૌપ્રથમ આજે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ જાણીશું. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિનો આવો અર્થ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલ છે. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનાર સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસારવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા, સતત આગળ વધી જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સાતત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. વિશ્વની સંસ્કૃતિને જોતાં જણાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્તમ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિના જે ઘટકો છે, જે આપણે જે મૂલ્ય અપનાવ્યા છે, એને આજે આપણે જોઈએ છે કે વિશ્વ અપનાવી રહ્યું છે. આપણે યોગા ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનો એક બાબત છે. આજે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ, આયુર્વેદ, આપણા જે ધાર્મિક પુસ્તકો છે એનું પણ મહત્ત્વ વધતું જાય છે. આપણી જે ભાષા છે સંસ્કૃત, એને આજે પૂરા વિશ્વમાં મહત્ત્વ મળ્યું છે. અને સંસ્કૃત એને સૌથી પ્રાચીન ભાષા ગણવામાં આવે છે, મૂળ ભાષા ગણવામાં આવે છે, કારણ કે જે પાયારૂપ જ્ઞાન છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. તેથી તેને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ રીતના જોઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિ એ ખૂબ જ ઉત્તમ અને વિશાળ સંસ્કૃતિ છે. માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્યતા જેવા લક્ષણો આપણી ભારતીય સંસ્કૃતિના રહેલા છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ એ ઉત્તમ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિના કેટલાક લક્ષણો છે, એના વિશે આપણે જાણીશું. આ ભારતના નકશાની અંદર વિવિધ ભારત દેશમાં જે વિવિધતા રહેલી છે અને એ વિવિધતામાં જે એકતા રહેલી છે એનું ચિત્રણ કરે છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળભૂત લક્ષણો છે એના વિશે જાણીશું. ભારતીય સંસ્કૃતિના મૂળ 6 લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. પહેલું છે સાતત્ય અને પરિવર્તન. બીજું છે વિવિધતા અને એકતા. ત્રીજું છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. ચોથું છે વૈશ્વિક દ્રષ્ટિકોણ. પાંચમું છે ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. છઠ્ઠું છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. આટલા 6 મહત્ત્વના લક્ષણો ભારતીય સંસ્કૃતિના દર્શાવવામાં આવેલા છે. એમાંના પહેલા વિશે આપણે ચર્ચા કરીશું. પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી સંસ્કૃતિ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ જ છે કે ઘણી મોટી ઉથલ પાથલ થયા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાક આંદોલનો, નવજાગરણ, જૈન, બૌદ્ધ ધર્મના પ્રચારો વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળ તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે. તમે સૌ જાણો છો આપણો જે ઇતિહાસ રહ્યો છે ભારતનો, એમાં કેટલાય વિદેશી લોકો આવ્યા, કેટલાય વિદેશી આક્રમણો થયા. આપણી જે ધરોહર હતી, આપણા જે ગ્રંથો હતા, એ બધાનો સમગ્ર નાશ કરવામાં આવ્યો. ભારતમાં ઘણી મોટી શિક્ષણની સંસ્થા હતી, નાલંદા, તક્ષશિલા,
જેવી જે સંસ્થાઓ હતી એનો પણ વિધ્વંસ કરવામાં આવ્યો. એવું કહેવામાં આવે છે કે જે તક્ષશિલા અને નાલંદાની જે લાઇબ્રેરી હતી, પુસ્તકાલય, એને જ્યારે સળગાવવામાં આવ્યું ને તો એને સળગતા સંપૂર્ણ 3 વર્ષ લાગ્યા હતા. એટલા સમૃદ્ધ પુસ્તકો આપણી પાસે હતા. તો જ્યારે વિદેશી આક્રમણો થયા ત્યારે આ બધું નાશ પામ્યું. આપણા ઉત્તમ કક્ષાની જે વાસ્તુશૈલી છે અને જે કલાકારીગરી છે એના ઉત્તમ નમૂના મંદિરોમાં આપણને જોવા મળે છે, ઝાંખીઓ. એવા મંદિરોનો પણ નાશ કરવામાં આવ્યો અને કેટલાય વિદેશી લોકો આવ્યા અને ભારત દેશમાં ઘણી બધી ઉથલપાથલ થઈ. અંગ્રેજો આવ્યા, એમણે પર આપણા પર 300 વર્ષ સુધી રાજ કર્યું અને આટલું બધું થવા છતાં પણ ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળભૂત લક્ષણો છે એ લક્ષણો જળવાઈ રહ્યા છે અને એની સાથે સાથે જે વિશ્વમાં પરિવર્તન થાય છે તેનો પણ આપણે આવકાર કર્યો છે. આમ ભારતીય સંસ્કૃતિ એ સતત ચાલતી સંસ્કૃતિ અને પરિવર્તન પામતી સંસ્કૃતિ છે. હાલમાં પણ આપણે જોઈએ છે કે જે નવા પરિવર્તનો થાય છે વિદેશમાં, એનો પણ આપણે સ્વીકાર કર્યો છે. આપણી ખાણીપીણીની રીત હોય કે પહેરવેશની રીત હોય, આપણી જે સાડીનો પહેરવેશ છે એને પણ આપણે જાળવી રાખ્યો છે. એની સાથે સાથે આપણે વિદેશી પહેરવેશ અને ખોરાકને પણ અપનાવતા જઈએ છીએ. એટલે આમ જોતાં આપણે કહી શકીએ કે જે ભારતીય સંસ્કૃતિ છે એ સાતત્યને તો જાળવે જ છે, પરંતુ એની સાથે સાથે પરિવર્તનશીલ સંસ્કૃતિ પણ છે. બીજું છે વિવિધતામાં એકતા. આપણો જે ભારત દેશ છે એ પૂરા વિશ્વમાં આપણી વિવિધતામાં જે એકતા વસેલી છે એના માટે જ જાણીતો છે. ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાસંગિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં અનેક ધર્મ, જ્ઞાતિ અને જાતિના લોકો વસે છે. વિવિધતામાં એકતાનું પ્રદર્શન આપણા ભારત દેશમાં જોવા મળે છે. આવી જ વિવિધતામાં એકતા અંગેની માહિતી આપતો આપણે એક વિડીયો નિહાળીશું. વિવિધતામાં એકતા, વિવિધ રાજ્યના લોકોની જીવનશૈલી. સારાંશ: ભારત એક વિશાળ દેશ હોવાથી અલગ અલગ જ્ઞાતિ, ભાષા, પ્રદેશ, ધર્મ ધરાવતા લોકો વિવિધ રાજ્યોમાં વિસ્તરેલા રહે છે. ભારતની સંસ્કૃતિમાં વિભિન્નતા અને એ વિભિન્નતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ છે. કોઈ પણ રાજ્યનો વ્યક્તિ પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને બંધારણ પ્રત્યે આદર ધરાવે છે. સૈદ્ધાંતિક સમજ: વિવિધ રાજ્યના લોકોમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં વિવિધતા જોવા મળે છે, પરંતુ બધા રાજ્યોના લોકોને ભારતનું નાગરિકત્વ, બંધારણ તેમજ દેશના પ્રતીકો એક સરખા લાગુ પડે છે. વિવિધ રાજ્યના લોકોની જીવનશૈલી વિશે જાણીએ. ગુજરાત રાજ્યના લોકોની ભાષા ગુજરાતી, નૃત્ય ગરબા, રાસ, ભીલ નૃત્ય, તહેવાર ઉત્તરાયણ, શીતળા સાતમ, નવરાત્રિ. મહારાષ્ટ્રની ભાષા મરાઠી, નૃત્ય તમાશા, લાવણી, તહેવાર ચેટીચાંદ, ગુડી પડવો. રાજસ્થાનના લોકોની ભાષા રાજસ્થાની, નૃત્ય ઘુમર, તહેવાર રંગ પંચમી. જ્યારે પંજાબના લોકોની ભાષા પંજાબી, નૃત્ય ભાંગડા, તહેવાર વૈશાખી. પશ્ચિમ બંગાળના લોકોની ભાષા બંગાળી છે, નૃત્ય રાઈબેસ. રાષ્ટ્રગીત જણગણ મન, જ્યારે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. ભારતના રાષ્ટ્ર ધ્વજમાં મધ્યમાં અશોક ચક્ર છે, જે સત્ય અને ધર્મ
તેમજ દેશ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવે છે. તેના 3 રંગો વિવિધ આદર્શોનું સૂચન કરે છે, જેમ કે કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતીકનું સૂચન કરે છે, સફેદ રંગ શાંતિનું સૂચન કરે છે અને વિવિધ ધર્મના તહેવારો. સારાંશ: ભારતની વિવિધતાને તેની તાકાત માનવામાં આવી છે, કારણ કે અંગ્રેજોના શાસન દરમિયાન વિવિધ ધર્મ, ભાષા અને વિસ્તારના લોકોએ ભેગા થઈને અંગ્રેજો વિરુદ્ધ આઝાદીની લડાઈ લડી હતી. આ સમયગાળામાં અંગ્રેજો દ્વારા ધર્મ દ્વારા ભાગલા પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. સૈદ્ધાંતિક સમજ: વિવિધ ધર્મના તહેવારોમાં ભારતના લોકોની એકતા જોવા મળે છે. જેમ કે હિન્દુઓ મકર સંક્રાંતિ, દિવાળી, મહાશિવરાત્રી, રામનવમી. ઇસ્લામમાં ઈદ ઉલ ફિત્ર, ઈદ એ મિલાદુન્નબી, મહોરમ. ખ્રિસ્તીઓમાં ઈસ્ટર, ગુડ ફ્રાઈડે, નાતાલ. જૈનોમાં મહાવીર જયંતિ, બૌદ્ધોમાં બુદ્ધ પૂર્ણિમા. જરથોસ્તી એટલે કે પારસીઓમાં પારસી નૂતન વર્ષ જેવા તહેવારો છે. આમ ઉપર જણાવ્યા પ્રમાણે વિવિધ ધર્મના લોકો પોતાના તહેવારો ઉજવે છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને એકતા જોવા મળે છે. બિનસાંપ્રદાયિકતા દ્રષ્ટિકોણ. બિનસાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિવ્યક્તા છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એ ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્ત્વ અપાયું છે, એટલે કે તે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી છે. ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ અપનાવે છે. દરેક વ્યક્તિને પોતાના મનપસંદ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવેલ છે અને પોતાના ધર્મ અનુસાર કાર્ય કરવાની અને ધાર્મિક કાર્ય કરવાની અને પોતાના ઉત્સવોની ઉજવણી કરવાની પણ છૂટ આપેલ છે. દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ધર્મ પાળી શકે છે. એ માટે કાયદાઓકીય રક્ષણ પણ વ્યક્તિઓને પ્રાપ્ત થયેલું છે. ભારતીય સંસ્કૃતિ જે છે એ એના બિનસાંપ્રદાયિકતાનો જે ગુણ છે એના લીધે વિશિષ્ટ બનતી જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં વિભિન્ન ધર્મના લોકો એકસાથે વસવાટ કરે છે અને દરેક ધર્મના લોકોને જીવવાની અને પોતાના ધર્મના ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ચોથું લક્ષણ છે વૈશ્વિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબકમનો ભાવ રાખ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત એ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. ભારતના લોકો હંમેશા વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખતા આવ્યા છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે પૂરી દુનિયા એક પરિવાર સમાન છે. હાલમાં પણ તમે જોયું કે જ્યારે કોરોનાની મહામારીની સમસ્યા ઊભી થઈ ત્યારે આપણા ભારત દેશમાંથી જે જરૂરી દવાઓ છે એ અન્ય દેશોમાં પહોંચાડવામાં આવી હતી અને ત્યાંના ઘણા બધા દેશોએ એનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કેટલીય એવી બધી વસ્તુઓ હતી જે આપણા દેશમાંથી અન્ય દેશના લોકોને મદદ કરવામાં આવી. આ ઉપરાંત પણ ભારત હંમેશા પોતાના વિકાસ માટે તો કટિબદ્ધ છે જ, પરંતુ જ્યારે અન્ય દેશોને જરૂર પડે ત્યારે મદદ કરે છે.
ભારત દેશ એ છે ને વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એના અંદર એને મહત્ત્વનો ગણે છે. અહીંયા આપણે એ ચિત્રમાં જોઈએ છીએ કે વસુધૈવ કુટુંબકમ એટલે કે સારી દુનિયા એક પરિવાર સમાન ગણીને આગળ વધે છે. પાંચમું છે ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. ભારતીય સંસ્કૃતિ છે એ ભૌતિકવાદમાં અને આધ્યાત્મવાદમાં વિશ્વાસ રાખે છે. ભારત આધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. જો તમારે ભારતીય સમન્વયને સમજવું હોય તો આધ્યાત્મવાદમાંથી જ સમજી શકાય છે. આધ્યાત્મવાદ અને ભૌતિકવાદ એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ અને મૂળ લક્ષણ છે. તમે જાણો છો કે ભારત દેશમાં અનેક ધર્મ છે અને એના ધાર્મિક પુસ્તકો પણ જોવા મળે છે. દરેક ધર્મનું એક ધાર્મિક પુસ્તક છે. એ જ ધાર્મિક પુસ્તકો આધ્યાત્મિક ભાવનાઓ આપણને સમજાવવા માટે અને શીખવવા માટે મહત્ત્વના રહ્યા છે. આ ઉપરાંત આપણી જે જીવનની સમસ્યાઓ છે એનું સમાધાન પણ આમાંથી જ આપણને પ્રાપ્ત થયું છે. ભારતીય સંસ્કૃતિમાં આવા અધ્યાત્મવાદને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. છઠ્ઠું લક્ષણ છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટેનો છે અને તે રીતે રાજ્ય અને સમાજને ભૂમિકા ભજવવાની છે. પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્ત્વ નથી. ભારતીય સંસ્કૃતિ છે એ દરેક વ્યક્તિનું મહત્ત્વ સ્વીકાર કરે છે. બંધારણમાં પણ એ બાબતને સ્થાન આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાનું અલગ મહત્ત્વ ધરાવે છે અને એનો વિકાસ થાય એ બાબત ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો વસવાટ કરે છે. અલગ અલગ જ્ઞાતિ અને જાતિના લોકો એકસાથે વસવાટ કરે છે. આ બધાને એના વ્યક્તિત્વને સ્વીકાર કરવામાં આવે છે. આમ આજે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના 6 લક્ષણ વિશે વાત કરી. હવે આવતા પિરિયડમાં આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.